કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર આનંદ પટેલે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને પ્રજાહિતના લક્ષ્ય સાથે કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે ગેટ કોફીડરનું કામ, નર્મદા કેનાલથી પાણીનું વિતરણ સહિત નાગરિકોને ઝડપથી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય તે અંગેના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ મીટિંગ દરમિયાન સરકારી વિકાસ કાર્યો માટે જમીન સંપાદન પ્રક્રિયા, એસટી નિગમ દ્વારા મુસાફરો માટે નવા રૂટની ફાળવણી, ખેડૂતોને ઝડપથી વીજ કનેક્શન, શિક્ષણને લગતી માળખાકીય સુવિધાઓમાં વધારો, શાળાઓના ઓરડાના નવીનીકરણ માટે સર્વેની કામગીરી, આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન, સેવન સ્કાય સહિત ભુજના રેલવે ક્રોસિંગ પર ફ્લાયઓવરનું નિર્માણ, ભુજ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા બાયપાસ માટેની દરખાસ્ત વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જિલ્લામાં પાણીના વિતરણનું ઉત્કૃષ્ટ માળખું બનાવવા, બન્ની પાણી પુરવઠામાં પૂરતું પાણી આપવા, ઓગણ રિપેર અને સિંચાઈના કામો ગુણવત્તાયુક્ત રીતે કરવા, કચ્છ જિલ્લામાં જળ સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા અને ભુજ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બને તે માટેનું ચોક્કસ આયોજન કરવા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણામાં ટાઉન હોલનું કાર્ય, દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, ડેમ નિર્માણ માટે જમીન સંપાદન, ધાવડા માટે રેવન્યુ હકપત્ર, નખત્રાણા બાયપાસ માટેના કામની પ્રગતિ, ગજણસર ગામનું રેવન્યુ રેકર્ડ લુડબાઈ જૂથ ગ્રામ પંચાયતમાંથી કમી કરીને અમારા ખાતે તબદીલ કરવા, સારણ મોટી ગામનું રેવન્યુ પ્રશ્ન, લખપત સહિત અબડાસાની વિવિધ શાખાઓમાં નવીન ઓરડાનું કાર્ય, પશુઓના સ્થળાંતર માટે વાહન પાસ, ભારે વાહનોનું નિયમન, આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમન ડ્રાઈવ, ગોદાતળ અને કોટાયા ગામની જમીનની વન વિભાગને સોંપણી નહીં કરવાની ગ્રામજનોની રજૂઆત વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમભાઈ મારવાડાએ સિંધોડી સહિતના ગામોને શુદ્ધ પેયજળ પૂરું પાડવા, પ્રજાઓ અને સિંધોડી ગામના ખેડૂતોની જમીન રેવન્યુ રેકર્ડનો દરજ્જો, અબડાસાના કનકપર, વિંજાણ, આમરવાંડ વગેરે શાળાઓના બિલ્ડિંગ કામની પ્રગતિ, સણોસરાથી નલિયા રસ્તાઓને પાણી ભરાવથી બચાવવા અંડરપાસ બનાવવા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. કચ્છ કલેક્ટર જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને નાગરિકોને ઝડપથી જન સુવિધાઓ ઉપલબ્ધ થાય અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ત્વરિત કામગીરી કરવા સૂચના આપી હતી. કલેક્ટરે સ્થળ વિઝિટ કરીને જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોનો ઉકેલ આવે તે રીતે આયોજનબદ્ધ રીતે પ્લાનિંગ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.